नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। अहमदाबाद में सरदार वल्लभ भाई पटेल के जीवन और योगदान पर आधारित पुस्तक वॉइस ऑफ यूनिटी सरदार वल्लभ भाई पटेल एंड द मेकिंग ऑफ द मॉडर्न इंडिया का भव्य विमोचन किया गया। आज वॉइस ऑफ यूनिटी नामનું જે પુસ્તકનું વિમોચન થયું છે એમાં અહીંયા મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। અહીંયા આ પુસ્તકમાં ઘણા બધા લેખકોએ પોતાના વિચારો વ્યક્ત કરી અને આ પુસ્તક આજે વિમોચન થયું છે, લખ્યું છે અને વિમોચન પણ કર્યું છે। હું એ વાત જરૂર કહીશ કે સરદાર પટેલને આપણે પુસ્તકમાં સીમિત કરવા એ શક્ય નથી। સરદાર પટેલ સાહેબનું જીવન એક એવું જીવન રહ્યું છે કે જેના જીવનમાંથી આપણે એક પ્રેરણા લેવી જોઈએ। श्रीमती शीतल कोईसा, डायरेक्टर ऑफ यंग इंडिया रिसर्च फाउंडेशन। सरदार साहेबना अखंड भारतना घडवैया एवा सरदार साहेबनी आज आ बुक अमे लोको विमोचનમાં મૂકી રહ્યા છીએ। હું અને મારા મિત્ર આશીષભાઈ અને આની પાછળ અમે લોકોએ ખૂબ મહેનત કરી છે અને એમાં અમને લોકોને સપોર્ટિંગ માટે ઘણા બધા પ્રોફેસરો તેમજ વિદ્વાન તજજ્ઞોનો અમને સાથ અને સહકાર મળ્યો છે। નમસ્કાર, હું ડોક્ટર આવા શુક્લા, ટ્રસ્ટી ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ। આજરોજ વોઇસ ઓફ યુનિટી સરદાર પટેલ અને મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા બુકનું વિમોચન થવા જઈ રહ્યું છે, ત્યારે અમારું ટ્રસ્ટ અને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનના યુવા મિત્રોએ એક યુવા અવસ્થાના લેખક કેવા હોય તેનું ઉમદા ઉદાહરણ આપતો આ એક કાર્યક્રમ છે। ડૉક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, અને આજે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું વિમોચન થયું છે। આ બુક છે તે સરદાર સાહેબના આધુનિક ભારતમાં એમના વિચારો ક્યાં છે એના બાબતમાં છે।